સુરત શહેરના રિક્ષામાં પેસેન્જરના સ્વાગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી રોકડા ₹10,000ના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની એસઓજી પોલીસ. સુરત શહેરની એસઓજી પોલીસ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે નવસારી બજાર 4 રસ્તા પાસેથી આરોપી જાવીદ ઉર્ફે ઝાડા સલીમ શેખ ઉંમર 40 રહેવાસી ભેસ્તાન આવાસ ડિંડોલીવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. એસઓજી પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા કહેલ કે 2 મહિના પહેલા પોતે તેના મિત્રો રિઝવાન ઉર્ફે ભાંજા પઠાણ, અરબાજ ઉર્ફે ગબ્બા તથા મુસ્તફા ખાન ઉર્ફે કાલિયા સાથે મળીને ઉત્તરાણ વિસ્તારમાં વીઆઈપી સર્કલ પાસે ફરતો હતો. તે દરમિયાન વીઆઈપી સર્કલની આગળ જાહેર રોડ ઉપર એક રાહદારી પેસેન્જરને રિક્ષામાં બેસાડી, જેમાં રિક્ષા રિઝવાન ઉર્ફે ભાંજા પઠાણ ચલાવતો હતો અને તેની બાજુમાં અરબાજ ઉર્ફે ગબ્બા બેઠો હતો. પોતે તથા મુસ્તફા ખાન ઉર્ફે કાલિયા રિક્ષાની પાછળની સીટે બેઠેલા હતા અને રાહદારી પેસેન્જરને પાછળ બેસાડેલ. તેના પેન્ટના ખિસ્સામાંથી ₹10,000 પેસેન્જરની નજર ચૂકી પોતે પૈસા કાઢી લીધેલ હતો અને રાહદારીને ખબર પડે તે પહેલાં જ પોતે અને તેના મિત્રોને ઇશારો કરીને પેસેન્જરને થોડે દૂર ઉતારી દીધેલ અને ચારે ત્યાંથી રિક્ષા લઈને નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ. હાલમાં ઉત્તરાણ પોલીસને આરોપીને સોંપવાની તજવીજ એસઓજી પોલીસે કરેલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.